ફ્લેટ હોય બધા તેમાં પાછો 13 નંબર ખરી 13 નંબર 13 નંબર માં પાછી ABCD હોય પણ એ વ્યવસ્થિત શક્તિ અને હેલ્પ કરે એટલે ગાડી જે માર્ગે જાય છે મેં જોયેલું ઘણી તે ખાલી ગાડી શી જાણી જાય કારણ કે શંકા કુલ કાઢે ને ગાડીને ગાડી સર આ વાંકના તેમાં અજ્ઞાના શંકા નથી હોતી એટલે બેસના શંકા બહુ હોય એ હું આ બહુ બગાડે એ વાત બહુ હોય એ દાદા બહુ વાળી વાળી એ બહુ વગાડે બાજુમાં જો આપણે આ બાજુ બેઠા છીએ હું ઘર બોલો કહું પેલા 5 બેસજો આપણે ભૂલા પડીશું કલાક 2 કલાક નીકળી જશે નહીં મોટર આ બાજુ બેઠા તો અહીંથી એમ લાગે કે આ ગાડી અથડાઈ પેલા 2 વખત કે કારણ પેલાની દ્રષ્ટિ બરાબર હોય કારણ કે એને ડ્રાઇવિંગ ની સીટ ડિસ્ટન્સ માપતો સમજતો એ તાજે તાજો છોકરો હોય એને કે અથડાશે પછી આપણે સમજી પાછળ બેસી કહીએ નહીં જો જોડે આગળ બેઠા તો આપણે પેલા છોકરાને કઈ કહીએ કે આપણે એક્સિડન્ટ થશે આપણે એક્સિડન્ટ અરે કેટલાક કામ હાથ ધરી લે ના કહ્યું ભાઈ એટલે કહી જતા હવે લોકો ના થઈ ગયા હવે નહીં કરતા એમાં બહુ કરતા હતા અરે એનો હાથ ધરી લે ઉડતો અથાડી મારે એટલે બે રસ્તે બે જણા ક્રોસ કરતા હોય તો પેલો આગળ જમ્પ મારે પેલો પાછળ રહે તો તે વખતે એક્સિડન્ટ થઈ જાય મેં તો એવા માણસ જોયેલા કે ડ્રાઈવર ની જોડે કકડાટ મળે ગાળો ભટ ભય કર પાછળ અરે મારા ચક્કર મને ડ્રાઈવર ની ગાળ ના પડાય આ તો આપણું પ્રારંભ છે ડ્રાઈવર આપણું પ્રારંભ છે આપણું પ્રારંભ છે એ જો પોસિબલ રહ્યું તો આપડે આ ભાઈ કઈ પાસે ખબર ના પડવાનું મારે એવું થયું હતું કોઈ ગાડીમાં છે બધા ભાડાની ગાડી ગયા હતા તે એક મોં છે આવું બોલવા મળ્યું મારી ના ફરવા ડ્રાઈવર ને કશું બોલાય ને ડ્રાઈવર આપડે ફસાયા પણ ડ્રાઈવર ગોળો ગયેલો પણ ફસાયા એને સિરાય નહીં તમારું ફસાવાનું બહાર નીકળવાનું બહુ સારું છે તમારું બધું ફસાવાનું ને બહાર નીકળવાનું એ બધે બહુ કામમાં લાગે છે કેમ કે હવે ફસાયા બહાર નીકળો હાથ બધે જોઈ લીધેલું એ જેતા બહુ યાદ આવે કોઈ જગ્યાએ ફસાયા ને તો પેલું દાદા નું પેલું ફસાયા એટલે બહાર નીકળવાનો 5 રહે છે એ વાત એ વાત બહુ યાદ આવે છે એ વખતે હવે ડ્રાઈવર તો કઈ ચક્કર કારણ કે એનો પારો ઠેકાણો ના રહે જોન તો લડે એમ નહીં કે જગ્યા બગ્યા તું નહીં એવું નહીં મોયરા બહુ લડે મંત્ર મંત્ર બોલી અને ડ્રાઈવર મગજ ઉપર અસર કરાવડાવ હું મંત્ર બોલું ડ્રાઈવર ના અસર થાય અમારે પ્રેક્ટિસ કરવી પડે એને એ જરા અમારે પ્રેક્ટિસ થી અનુભવ લખી રાખવું પડે પ્રેક્ટિસ ના કરીએ સારું ચક્કર એના હાથમાં છે નહીં કંટ્રોલ આ પેલો ચીડી ચીડી કરે બધી વાત જે કઈ કંટ્રોલ હતો પેલો ચીડે જતો રહે એટલે અમારે આ મંત્ર મૂકીને એના ઉપર મૂકવું પડે એ મૂકવું પડે જાતના લોકો આમાંથી આપડે માર્ક કાઢવો આ લોકો કે છે મારે જે થવાનું છે એવું કે શું કે પણ તમને જ ના જવાની કે શું કે છે તમને મોક્ષ ના જાય અમારે જે થવાનું છે કે આવી દુનિયામાં કેવી રીતે રહેવું તો આગળ આપડે અટાઈ પટાઈ ઘોસલાઈ કામ કરી લેવા બહુ ઘોસલાઈ આગળ ચાલે છે ને નિશ્ચિત રીતે બધી આવે બહુ ઘોસલા પડતા નહીં લોકો ને આમ તેમ કરી કામ કરી લેવાનું બાજવાની કામ થાય જો આગળ બાજવાની જગ્યા હોય તો બાજબાજ કરીએ તો શું કામ થાય આપણું એને ઉકેલ લાવવો પડે શું કહ્યું પછી કે મારે મમતા નહીં છૂટતી મમતા છૂટતી નથી જતા સાહેબ તો સત્સંગ હતો ને 1.5 કલાક પેલા જસભાઈ ને બધા પેલા પુરાણી ડોક્ટર ને બધા આવ્યા તો મમતા છૂટતી નથી મમતા ચીજ છૂટે છે મમતા આ તમારા મકાન ની બાઉન્ડ્રી છે ને આટલું જ મારું મકાન એવું તમે જાણો છો ને બીજું આગળ પહોંચો આમ આટલી બાઉન્ડ્રી બતાવો ના બતાવો તો મમતા ની બાઉન્ડ્રી બતાવશો બાઉન્ડ્રી
દરેક પોતાની લિમિટેશન જાણતો જ હોય છે. આમ તો ફાંફા મારે. દરેક પોતાની લિમિટેશન તો જાણતો જ હોય છે. ના પણ બાઉન્ડ્રી એ લિમિટેશન બાઉન્ડ્રી નહીં. મમતા પર બાઉન્ડ્રી કેટલી? મમતાની બાઉન્ડ્રી. મમતાની બાઉન્ડ્રી. એ તો અનલિમિટેડ હોય. માણસે જુદી. દરેક માણસે જુદી જુદી અને અનલિમિટેડ હોય. ના, આ બાઉન્ડ્રી જ નહીં. શું કહ્યું? બાઉન્ડ્રી તો 10 લાખ મળે તો 20 લાખ ક્યારે થાય? 20 લાખ 40 લાખ. ના ના, બાઉન્ડ્રી તો બીજો હોવું કે આ તમારું જ છે કે શું? ખબર ને? અને તે તમે જીવતા હોય તો તમારું જ રહે, અને તમે જીવો ત્યાર પછી તમારું રહે નહીં. એમ ન મમતા તો આપણે આ ઘર લોકોને દેખાડીએ એટલે કહે ને ભાઈ આ તમારું જ છે. એ પેલી મમતા દેખાડી જ પડે. તો મમતા આ આગળની મમતા રાખવાની કઈ ભગવાને કે આ મારી છે, પણ વીટીની મમતા રાખવાની ના કહ્યું. કેમ કે વીટી તો રહે અને આપણે જતા રહીએ, પછી કાઢી લે કે ના કાઢી લે પાછલા વાળા. પણ લોકો દાદા મીટીને મહત્તા માને, પણ ના નીકળતું હોય તો આગળ ભાગીને પણ કાઢી લે. માટે એ મમતા એ નહીં કરવાની, એ વિસ્તાર કર્યો કહેવાય. જે મમતા આપણી જોડે આવે એટલી જ મમતા કરવાની કે આ નાક મારું, આ તો મારી, દાંત મારા, બત્રી છે દાંત મારા. તો શરીર સિવાય કશું રહે જ નહીં. હા, શરીરમાં તો બહુ ચીજો છે બધી. આ આટલી મમતા કરે તો બહુ થઈ ગયું. પછી લખો ના ને બહાર મમતા બહાર વિસ્તારવાની જરૂર નથી. મમતા વિસ્તાર ભૂલતી થઈ ગયું છે લોકોને. હા, સમજણ થી ઉભું થઈ જાય. પણ શરીરમાં શું બહાર વિસ્તાર કરાય નહીં મમતાનો. આજે બહુ ને મમતા કરીએ અને બહુ 15 ડાયવર્સ લીધો તો આ શરીરમાં તો કશું વાંધો જ નહીં ને. પણ શરીરમાં કેટલી મમતા રહે દાદા? શરીરમાં કેટલી બહુ ચીજો તો બધી વાત છે બધા. જીભ ને બધું જો ને કચરા બીજે આટલું આખું દાડું કામ કરે પણ કચરા બધા. પણ એમાં મમતા રાખવા જેવું શું છે જાજુ? શરીરમાં જાજી મમતા રાખવા જેવું શું? બહાર શું મમતા કરવા જેવું? બધું વિસ્તારમાં મમતા તો બધી વિસ્તરે. કોના બાપ ની દિવાળી વિસ્તાર? તો પછી આમાં રાખવા જેવું શું? આ દરેક ની ઈચ્છાઓ આ છે તો બહારની મમતા છે. ના હોય તો બહારની મમતા જ ના આવે. ના પણ મમતા બધી તમે એકલી શરીર પર રાખવા તો દરેક ને કેટલી જમીન કરવાની ખેડૂત ની ઈચ્છા છે, અને જમીન તો અમુક ગણતરી બંધ છે. અને લોકોની ઈચ્છા જમીનોની પાર કરી. પેલો મારે 500 વીઘો છે, પેલો 500 વીઘો છે, પેલો 100 વીઘો છે. એ ગુણાકાર છે ને મળે. આનંદ ગુણાકાર મળે ને માર ખાઈ મરી જાય લોકો. એટલે આટલી જ મમતા વધારી હોય. આટલી જ મમતા. પણ આટલી મમતા રહે તો પછી કોઈ એનો તો સીધો મોક્ષ જ થઈ જાય. આટલી મમતા રાખે એ તો સીધો મોક્ષ જ થઈ જાય. બીજું કરવાનું રહેતું જ નથી. હા, મમતા રાખો ને હા, એટલે આનું એડજસ્ટમેન્ટ હોય છે દરેક વ્યવસ્થા નિયમ. હા, કે આંખને શું શું જોઈએ છે તે બધું મળી આવે, કોને શું જોઈએ છે, પેટને શું જોઈએ, બધાને વસ્તુ કેટલું મળી જોઈએ આવે. દાદા? નખ જેટલું જોઈએ બધું. આ શરીર ને કેટલું જોઈએ? નખ જેટલું જોઈએ. શરીર ને કેટલું જોઈએ દાદા? શરીર ને મમતા હોય, શરીર ની મમતા આવી ગઈ એકલી શરીર ઉપર મમતા આવી. પછી મમતા એટલે પેટ ઉપર હાથ ફેરી અને નિરાતે 4 ગોદડા પાથરીને સુઈ જવાનું, કૂદતા સુઈવાનું. કેવું? હા, હું આ ગંધ કરો ઊંઘતા નથી.